વૈશ્વિક બજારમાં કાચા તેલ $100 પ્રતિ બેરલ પાર પહોંચે છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો નથી। સરકારે જણાવ્યું હતું કે સરકાર વૈશ્વિક તેલ બજારો પર નજર રાખે છે। પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે મધ્ય તેલની કિંમતમાં તેજ વધારો થયો। વીજળી ઉર્જા સપ્લાયની ચિંતા વધી રહી છે। तो बीजी तरफ पाड़ोशी देश पाकिस्तान में असर वर्तावानी शुरुआत थई। पेट्रोल डीजलनी असर वच्चे पेट्रोल पंपनी बहार लोकोनी लांबी लाइन जोवा मळी। लोको वाहनों में पेट्रोल डीजल भरावा लाइनो लगावी उभा रह्या। ईरान इजरायल और यूनाइटेड स्टेट्स वच्चे चाली रहेला तणावने कारणे वैश्विक ऊर्जा बजारमां अनिश्चितता सर्जाई छे। देशमां संभवित ईंधणनी अछतना भयना कारणे ढाका अने अन्य विस्तारोमां पेट्रोल पंपो पर लांबी कतार छे। घणी जग्याए ईंधण भरवा माटे राह जोई रहेला वाहनोनी कतारो पंपोनी बहार मुख्य रस्ताओ पर छे। ईंधणनी વધતી માંગના કારણે પેટ્રોલ પંપ પર વધારાનું દબાણ આવ્યું છે। સમાચારમાં વાત કરીએ અમરેલીની। ધારીમાં લગ્નના ફુલેકામાં ધીંગાણું થયું। વેકરિયાપરામાં મોડી રાત્રે આ ઘટના બની। વરરાજાના ફુલેકા દરમિયાન અફરાતફરી સર્જાઈ ગઈ। મહિલાઓની ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો। મામલો વધતા પોલીસે બોલાવાઈ। એક વ્યક્તિ પર હુમલો કર્યાનો દાવો। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ। અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજન, પૂરી અપડેટ। એના સમગ્ર ઘટના છે ધારીના વેકરિયાપરામાં ગત સાંજે એક જાન આવી હતી। લગ્ન પ્રસંગમાં ફુલેકો નીકળ્યું હતું અને આ ફુલેકા દરમિયાન બે જૂથ વચ્ચે અચાનક અથડામણ થઈ હતી। આ અથડામણ છે હિંસક બની હતી અને બે વ્યક્તિઓએ સામસામે મારામારી પણ કરી હતી। એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે અને હવે આગળની તપાસ ચાલી રહી છે। બિલકુલ, તો મામલો વધતા પોલીસે બોલાવાઈ। જો કે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પારૂર યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ આવતા યુનિવર્સિટીમાં દોડધામ। બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળ પર છે। પોલીસની ટીમ પણ યુનિવર્સિટી પહોંચી। કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હોવાની વિગત। તો ધમકી ભર્યો ઈમેલ આવતા યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ છે। ગઈકાલે પણ અલગ અલગ જે કોર્ટ છે રાજ્યની ત્યાં ધમકી ભર્યો મેલ આવ્યો હતો અને આજે કોલેજ કેમ્પસમાં જ ધમકી ભર્યો મેલ આવ્યો છે, જેના કારણે તેને ખાલી કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે। પરંતુ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। ધમકી ભર્યો મેલ અને યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ છે। અમારા સંવાદદાતા હાર્દિક દીક્ષિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, શું વિગત છે આપની પાસે? બિલકુલ થી જો બોમ્બ થ્રેટની વાત કરીએ તો વડોદરા સહિત રાજ્યના જુદા જુદા જિલ્લા અને તાલુકામાં અગાઉ પણ આ પ્રકારની ધમકીઓ જે છે તે મળી ચૂકી છે। ત્યારે હવે વડોદરા કોર્ટ બાદ જે વાઘોડિયા તાલુકામાં આવેલી પારૂલ યુનિવર્સિટી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે એક ટીકરખોર દ્વારા આપવામાં આવી છે। આ યુનિવર્સિટી સત્તાધીશોનો મેલ મળ્યો હતો અને તેમાં આવ્યું હતું કે તમારી જે યુનિવર્સિટી છે ત્યાં એક બાદ એક બોમ્બ ધડાકા થશે। આ મેલ મળતાની સાથે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી। સ્થાનિક પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડને જાણ કરવામાં આવી છે અને થોડી વાર પહેલા જ એટલે કે થોડાક સમય પહેલા જે છે તે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ સહિતના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેઓ સ્થળ પર પહોંચ્યા છે। તકેદારીના ભાગરૂપે જે કેમ્પસ છે તે આખું ખાલી કરવામાં આવ્યું છે। સમગ્ર સ્ટાફ છે, વિદ્યાર્થીઓ જે છે તેઓને બહાર કાઢવાની કામગીરી જે છે અત્યારે પણ ચાલી રહી છે, કારણ કે પારૂલ યુનિવર્સિટીમાં હોસ્ટેલ પણ આવેલી છે અને હોસ્ટેલમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ જે છે તે રહે છે અને ત્યારબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે। ત્યારે તકેદારીના તમામ પગલાં જે છે તે હાલ લેવામાં આવી રહ્યા છે। બિલકુલ, અગત્યની જાણકારી બદલ આભાર। સમાચાર પંચમહાલમાંથી ગોધરાના અછાલાના જંગલમાં આગનો બનાવ। સૂકા પાંદડામાં આગ લાગતા વધુ આગ પ્રસરી। આગ કોણે અને કેમ લગાડી તેને લઈને તપાસ। આગના કારણે જંગલમાં વસવાટ કરતા પંખીઓની હાલત કફોલ। તો આજે દ્રશ્ય બતાવી રહ્યા છે ગોધરાના અછાલા જંગલના છે કે જ્યાં સૂકા પાંદડામાં આગ લાગી અને આગ વધુ પ્રસરી ગઈ હતી, જેના કારણે
પશુ પંખીઓ સંકટમાં મુકાઈ ગયા હતા. જો કે આ કોણે લગાડી છે, કયા કારણોસર લાગી છે તેની તપાસ. સમય થયો છે એક વિરામનો. ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે. ધીમે ધીમે ઉનાળાએ રફતાર પકડી છે. ઉનાળાની શરૂઆતથી જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું. રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવથી હાહાકાર મચી ગયો છે. 8 શહેરોનું તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે, તો 40 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. બીજી તરફ ભુજ, ડાંગ, ડીસા, અમદાવાદ, ગાંધીનગર, બરોડામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરતમાં પણ 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટવાસીઓને ગરમીએ રાડ પડાવી દેતા ઠંડા પીણાની દુકાનો ધમધમવા લાગી. લોકો પણ ગરમીથી છુટકારો મેળવવા માટે ઠંડા પીણાનો સહારો લેવા લાગ્યા. બીજી તરફ રસ્તાઓ અત્યારથી સુમસામ થવા લાગ્યા છે. હવામાન વિભાગે 2 દિવસ હીટવેવની આગાહી કરી છે. 10મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ, સુરતમાં હીટવેવની આગાહી છે, જ્યારે 11મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ, સુરતમાં હીટવેવની આગાહી કરાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ઘઉંની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણા અને ઘઉંની બમ્પર આવકથી છલોછલ ભરાયું છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ધાણા અને ઘઉંના ઢગલા જોવા મળી રહ્યા છે. ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા બચી ન હતી. વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચી ગયા, જેથી યાર્ડમાં 2.5 લાખ ગુણી ધાણા અને 1 લાખ કટ્ટા ઘઉંની આવક થતા યાર્ડ ધાણા અને ઘઉંથી ઉભરાઈ ગયું. જણસીની આટલી મોટી આવકને કારણે યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું અને નવી ખરીદી કરેલી જમીન ઉપરાંત યાર્ડના 5 છાપરા નીચે પણ ધાણા અને ઘઉં ઉતારવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ દુકાનોને બહાર પણ જણસી ઉતારવાની ફરજ પડી હતી. હરાજીમાં ખેડૂતોને ધાણાના 20 કિલોના ભાવ 1100 થી 2300 સુધીના મળ્યા હતા, જ્યારે ધાણીના મણના ભાવ 1150 થી 2476 સુધી બોલાયા હતા. ઘઉંની હરાજીમાં 20 કિલોના ટુકડા ઘઉંના ભાવ 430 થી 650 અને લોકવન ઘઉંના ભાવ 430 થી 530 સુધી મળ્યા હતા. છેલ્લા 15 દિવસમાં યાર્ડમાં ધાણાની કુલ 5.5 લાખ ગુણી અને ઘઉંના 1 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં દરરોજ સરેરાશ 30 થી 35 હજાર ધાણાની ગુણી અને 20 થી 25 હજાર ઘઉંના કટ્ટાનો નિકાલ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી 2200 થી વધુ વાહનો સાથે ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા. પોતાના પાકને યોગ્ય ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. હાલ યાર્ડમાં જગ્યાની અછતને કારણે નવી આવક તાત્કાલિક બંધ કરવામાં આવી છે. યુદ્ધના ધડાકા ગુજરાતમાંથી અંદાજે 2,500 કિલોમીટર દૂર થઈ રહ્યા છે, પરંતુ બારૂદ